સુરતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં 8,500 મતદારો સાથે કુલ 11 ઉમેદવારો ચૂંટણી રેસમાં ઉતરી ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું। સુરતમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આયોજન કરાયું હતું, જેમાં દરેક ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું। સવારે 10 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનું મતદાન ચાલશે। આ ચૂંટણીમાં 8,500 મતદારો સાથે કુલ 11 ઉમેદવારો ચૂંટણી રેસમાં ઉતર્યા હતા, જ્યારે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા પ્રચાર પ્રસાર કરાયો હતો। જોકે સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યારે ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। સુરત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું હોદ્દેદારોનું ઇલેક્શન ચાલી રહ્યું છે। અત્યારે સવારે 10 વાગ્યાથી ઇલેક્શનની કામગીરી શરૂ કરી દીધેલી છે। ટોટલ સુરતના 8,540 મતદારો છે ને સુરતના ઉમેદવારો 11 ઉમેદવારોએ આમાં ઉમેદવારી કરેલી છે। કેવો માહોલ ચાલી રહ્યો છે અત્યારે ઇલેક્શનમાં ખરેખર વધારે પડતું મતદારોના કારણે ધસારાનો માહોલ ચાલે છે કે મત પ્રક્રિયા ખૂબ જ જટિલ પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે। સાહેબ, વકીલોમાં ખાસ કરીને કે હાલ મતદારોને કેવો મૂળ જોવા મળી રહ્યો છે? મતદારોનો મૂળ એવો છે કે અત્યારે સુરતમાં ખાસો સારો ઉત્સાહિત મતદારો મતદાન કરવા આવી રહ્યા છે। અહીંયા 1 વાગી ચૂક્યો છે, કેટલા ટકા મતદાન થઈ ગયું? 1 વાગી ગયું છે, અંદાજે 1500 વોટ અહીંયા પડી ગયું છે। ટોટલ કેટલા મતદારો અહીંયા કોર્ટમાં? સુરતમાં 8,540 મતદારો છે। આને કઈ રીતે પરિણામ આવશે, શું હશે આખા ના ગુજરાત બાર એસોસિએશન અહીંયાથી હમણાં 6 વાગે મતદાનની પ્રક્રિયા પૂરી કરી દઈશું, એટલે મતપેટી સીલ થઈને અમદાવાદ મુકામે ચાલે, ત્યાં એની ગણતરીની જટિલ પ્રક્રિયા છે, જે અટપટી છે, જે એ લોકો જ કરશે ને ત્યાર પછી જ ઇલેક્શનની એનું રિઝલ્ટ ખબર પડશે આપણને।